મહાપ્રભુજીના માર્ગમાં આપણે સર્વે કૃષ્ણનો આશ્રય, સેવા કરીએ, કથા કરીએ, યાત્રા કરીએ, તીર્થ કરીએ, બધું જ આપણે કરીએ છીએ. પણ આશ્રય દળ કેવો હોવો જોઈએ કે કોઈ આપણી બુદ્ધિને ભ્રમિત ના કરી જાય. ગોકુલનાથજી પોતાના 24 વર્ષના મતોમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જીવ અન્યાશ્રય નહીં કરે હે, પણ સગે વાલે કુટુંબી આકે ये કે અરે તેરો બેટા બીમાર है, બાકો દોરા ધાગા બાંધ લે, अरे तेरो पति अनुकूल नहीं है, बाकी मानता मान ले, अरे तेरो घर में शांति नहीं है, बाकी उपासना कर ले. એમ આપણા સમાજના લોકો આપણને આપણી ચેનલને ફેરવી નાખે છે. જે પર રિમોટ કંટ્રોલ ઘરમાં પડ્યો હોય, આપણે સંસ્કાર જોતા હોઈએ અને આપણા બહુ પર આસ્થામાં લઈ જાય આપણને. છોકરાઓ પાછા MTVમાં લઈ જાય. એટલે આ બધું આવું થયા કરે, પણ આપણી ચેનલ ખર્ચવી જોઈએ નહીં. સમજે તમે? તો વૈષ્ણવજનો, અહીંયા સૌથી મોટી વસ્તુ છે સેવા કરોની વાત નથી. પહેલાં સૌથી પહેલાં છે આશ્રય દ્રઢ કરો. વિવેક થયા આશ્રયનું આ બીજું વર્ઝન છે. પછીનું આ વર્ઝન છે આ રીતે કે આશ્રય દ્રઢ થાય. સૌથી જરૂર છે આશ્રય, દ્રઢ આશ્રય. એક ગામની અંદર ઘણા વખત સુધી વરસાદ પડ્યો નહીં, દુકાળ જેવું વાતાવરણ, બધે ત્રાહિમામ થઈ ગયા. હવે એટલામાં આવા સંકટના વાતાવરણમાં એક મહાત્મા ત્યાંથી પસાર થયા. એ મહાત્મા પસાર થયા એટલે મહાત્મા જેવું એક ગામ છે, ચલો જોઈ આવો. તો એ ગામની અંદર પ્રવેશ પામ્યા અને લોકો બધા, ઘરના બધા ગામના લોકો બેહાલ બધા, અને સંત લોકો હોય, એસટીવાળા હોય. તો એને કરુણા થઈને પૂછ્યું કે ભાઈ, આ તમે બેહાલ જેવા આવા કેમ બેઠા છો? કપડાના ઠેકાણી, વાળના ઠેકાણી, ભૂખમરો જેવા. તો કે બાપુ, વાત એવી છે કે અમારા ગામમાં કેટલા વખતે વરસાદ પડતો નથી, પાણી વિના અમે ઢોર ઢાંકર તરસી રહ્યા છીએ. હવે તમે કૃપા કરો, રસ્તો બતાવો. કે સંકટ મોચન બનીને બાપુ આવી ગયેલા મહાત્માજી. તો મહાત્મા સરળ સ્વભાવના હતા અને આગળ યાત્રાએ જવું હતું. એ તો હા, એક વાત જરૂર બતાવું, તમે જાઓ. અને બતાવ્યું અમે કે આ જગ્યાએ તમે ખાડો 100 ફૂટ ઊંડો ખોદજો અને તમને મારા આશીર્વાદ છે, મારા વચન કોઈ દિવસ મિથ્યા થતા નથી, તમને જળ મળશે. મારા તો સંત ચાલી ગયા, કારણ કે સંત એક જગ્યાએ ના રહ્યા, તો નીકળી આગળ. હવે આ બાજુ યાત્રા કરતાં કરતાં 3, 4, 6 મહિના થયા અને પાછા સંત પોતાના આશ્રમ તરફ જવા માટે એ જ ગામ થઈને નીકળ્યા. અને એ જ ગામ એને જોયું તો એને વિચાર આવ્યો, કરે આ તો એ જ ગામ છે કે જ્યાં પાણીનું સંકટ હતું, વરસાદ પડતો નહોતો, કૂવા, વાવડી, નદી બધા સુકાઈ ગયેલા. ચલો, અને મેં કહ્યું હતું કે જળ નીકળશે, હવે તો લોકો બહુ ખુશાલ હશે, મોજ કરતા હશે, મસ્તી કરતા હશે, આનંદ વિભોર હશે. જઈને જોઈએ તો ખરા. તો સંત આ આનંદભરી દ્રષ્ટિથી જોવા ગયા તો લોકો હતા એના કરતાં વધારે બેહાલ, એકદમ કપડાં ફાડે એકબીજાના, એવી સ્થિતિ આવી ગઈ. તો સંતને દુઃખ થયું કે ભાઈ કેમ આમ થયું? મેં તમને ઉપાય બતાવ્યો હતો કે તમે આટલું ઊંડું જળ ખોદજો, તમને જળ નીકળશે. એ મારા વચન મિથ્યા ક્યારેય થયા નથી. આવું કેમ બને? મને બતાવો તો ખરા કે તમે શું ખોદ્યું, શું કર્યું. તો સંતને ગામવાળા લોકો લઈ ગયા જે જગ્યાએ ખોદ્યું હતું. તે બધા લોકોએ 100 ફૂટ ખોદ્યું ખરું, 2 ફૂટ ખોદ્યું 50 જગ્યાએ. 100 ફૂટ ગણી લીધા. સમજ્યા તમે? 100 ફૂટ ગણાઈ ગયા, પણ 2 ફૂટ બધી જગ્યાએ ખોદ્યું. ભાઈ 2 ફૂટ ખોદ્યું તો પાણી ક્યાંથી નીકળે? વિચાર કરો. 100 ફૂટ એક જગ્યાએ ઉતરીએ તો નીકળે ને. તો આપણે વિચારવાનું, એક જગ્યાએ આપણે ઊંડા ઉતરીએ, ભક્તિ કરીએ, આશ્રય રાખીએ તો પ્રભુનો અનુભવ થાય. બધી જગ્યાએ શ્રીફળ વધારતા જઈએ, બધી જગ્યાએ ચાંદના લખાવતા જઈએ, બધી જગ્યાએ શ્રીફળ વધારતા જઈએ, આને બી આપીએ, એને બી આપીએ. ગંગા ગઈ તો ગંગાદાસ, મથુરા ગઈ તો મથુરાદાસ. તો પછી ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય? છે કેરી વાત? એક આશ્રય, કોઈ પણ એક હોડીમાં બેસો તો પાર નીકળાય, 2 હોડીમાં તો ડગબગ થાય. અમારા રણછોડલાલજી નાનાજી મહારાજ એના વચનામૃતમાં આવે છે કે 3 પાયાનો જો ખાટલો હોય તો ડગમગ થયા કરે. ગામડામાં બને, હવે તો ખાટલા વાટલા રહ્યા નહીં, તો ગામડામાં બને કે 3 પાયાનો ખાટલો હોય, આપણે તોફાન કરીને તોડી નાખ્યો હોય તોય બને, 3 પાયા ડગમગ થયા કરે. અમે જોયા છે, અમારા તોડેલા હોય ને એટલે અમે જોયા છે, ડગમગ થયા કરે. હવે 3 પાયાનો ખાટલો ડગમગ થયા કરે તો રણછોડલાલજી નાનાજી મહારાજ કહે છે કે
કે 3 પૈયાનો ખાટલો એટલે લૌકિક. આ મને બચાવશે ને પલાણો મને બચાવશે, આ મારો ભેરીને આ મારો હાથ પકડશે, એ ડગમગ ડગમગ છેક સુધી થયા જ કરે. પણ આગળ લગાડી દો ચોથો પાયો તો સ્થિર થઈ જાય. તો એટલે શું? અલૌકિક. જ્યારે મેં સમર્પણ કર્યું, એક વૈષ્ણવ કુટુંબનું ભરણ પોષણ કરવાનું આપણને કહેવામાં આવે તો આપણે કરીએ કે ના વિના? રોજ તો ના થાય, ક્યારેક એક દાન ધર્મ કરી આવું, રોજ કોઈનું પોષણ ના કરવું. પણ મહાપ્રભુજી અનાયાસે આપણને આ ફળ આપે છે, વૈષ્ણવ કુટુંબનું પોષણ કરવાનું. બોલો કેવી રીતે? કે હું જો વૈષ્ણવ છું તો મારી ધર્મપત્ની પણ વૈષ્ણવ છે, મારા પિતાએ વૈષ્ણવ, મારા માતાએ વૈષ્ણવ, મારા બાળકોએ વૈષ્ણવ, મારા કામવાળા બધા જ વૈષ્ણવ. તો એક વૈષ્ણવ કુટુંબની સેવા કરવાનો અવસર મળ્યો કે ના મળ્યો? તો ઝઘડા કેમ થાય છે? આપણે ઘરવાળીને, છોકરો, દાદા દાદી માનીએ છીએ એટલે થાય છે. પણ વૈષ્ણવ માનીને રહીએ તો આ ઝઘડા પતી જાય, ઝઘડા થાય જ નહીં. તો આશ્રય એ શીખવાડે છે કે ભલે પત્ની રહ્યા, પરંતુ છેવટે તો વૈષ્ણવ છે ને. જ્યારે પ્રભુને સોંપ્યા છે તો આપોઆપ એની બુદ્ધિ પ્રભુ અનુકૂળ કરી આપશે. જરૂર કે આપણા ઘરમાં કોઈ જમાઈ બનીને, દીકરો બનીને, પત્ની બનીને કે સસરો બનીને કોઈ બી આવ્યો હોય તો મારા ઘરમાં જો ઠાકોરજી બિરાજે છે અને મારા પ્રભુનું હું આશ્રયમાં છું ને પ્રગટ છે તો જરૂર એની બુદ્ધિમાં આશ્રય દ્રઢ કરાવશે ને કરાવશે. મોહી બલ હૈ દો ઠોર કરો, એક ભરોસો હરિ ભક્તન કો, દૂજો નંદ કિશોર. તો આ પ્રકારનો આશ્રય દ્રઢ થાય તો સમજી લો કે આ કષ્ટાશ્રય ગ્રંથની ફલશ્રુતિ છે. અને આ પાઠને વિશેષ મહાપ્રભુજીએ મહત્વ આપ્યું છે. આ પાઠના સમાપન પહેલા એ વિશેષતા બી તમને હું કહીશ. હવે અહીંયા આપણે 8મા શ્લોક સુધી પહોંચીએ કે ગતિ એટલે તે તરફ જવું. ગતિર્મમ, મારી ગતિ, મારો આશ્રય એ કૃષ્ણમાં જવો જોઈએ. એ કૃષ્ણના નામમાં, કૃષ્ણના રૂપમાં અને કૃષ્ણના ગુણોમાં. કૃષ્ણ એવ ગતિ, કૃષ્ણ એવ તાત્પર્ય. કંઈ બી કરું તો મારું આ કરવાથી, જેમ ભગવદ્ ગીતા તમે જુઓ તો ગુસાઈજી મહારાજે ન્યાસાદેશ અને ગીતા તાત્પર્ય ભગવદ્ ગીતા ઉપર ખાલી 2 શ્લોક લખ્યા. એમાં શું કહ્યું કે અર્જુન રણસંગ્રામની અંદર એ વિષાદ યોગને પ્રાપ્ત કેમ થાય છે? બસ એટલા જ માટે કે તું કુમતિ ન કર. એક વિચારે છે કે હું ક્ષત્રિય છું, ક્ષત્રિયને યુદ્ધમાં મારે તો સ્વર્ગ મળે અને રાજ મળે, પણ હું ક્ષત્રિય ધર્મથી યદી બધાને મારું અને રાજ મળે તો મારો ક્ષત્રિય ધર્મ સિદ્ધ થાય. પણ હું તો કૃષ્ણનો ભક્ત પણ છું, સખા પણ છું, ભક્તિ સિદ્ધ તો ન થાય ને. એટલે ગુસાઈજી કહે છે, કૃષ્ણ કહે છે કે તું કુમતિ ન કર. હું તને કહું છું કે મારી સ્ક્રિપ્ટમાં, મારી વાર્તામાં બધા જ ગયેલા છે. એટલે કૃષ્ણને અર્જુન કહે છે કે કરિશ્રમ વચન જ તવા, હું યુદ્ધ કરું છું એમ નથી કહેતો, તમારી આજ્ઞાનું પાલન કરું છું એમ કહે છે. જો તમે ગીતા વાંચી હોય તો ખ્યાલ આવશે. એમ નથી કહેતો હવે યુદ્ધમાં તૂટી પડું છે, કે છે હે કૃષ્ણ હવે તમારી આજ્ઞાનું પાલન કરું છું. યુદ્ધ શબ્દ નથી આવતો, માત્ર કરિષ્યે વચનમ તવા, તમારી આજ્ઞાનું પાલન કરું છું. અને સર્વધર્માન પરિત્યજ્ય મામેક શ્રમ, સર્વધર્મને છોડીને વ્રજ. હવે કે છે આવ નથી કહેતા, જા કહે છે. તો આ ધર્મ સ્વરૂપ કહે છે કે તારે વ્રજનો મતલબ થાય ગમન કરવું, કે તું આ સ્વરૂપ છોડીને મૂળ જે ધર્મી સ્વરૂપ છે એના આશ્રયમાં તું જા. આવા શ્રી ગુસાઈજીના આપણા સુંદર ભાવો ગીતા તાત્પર્યમાં અને ન્યાસાદેશમાં છે. અને આ કોઈ ઘણા કહે છે કે મહાપ્રભુજીએ ભગવદ્ ગીતા પર તો કંઈ લખ્યું નથી. એવું નથી. જે ભાગવતનો જે નિબંધનો પ્રકાર છે, 3 પ્રકારના નિબંધ જે લખ્યા છે, 7 પ્રકારના અર્થ કર્યા, 4 પ્રકારના સુબોધી, 3 પ્રકારના આમાં, 4 પ્રકારના આમાં, 3 પ્રકારના એમાં, એવી રીતે સંગતિ કરી તો એમાં સર્વનિર્ણય, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ પ્રકરણ એ ભગવદ્ ગીતાનું જ ભાષ્ય છે. જે નિબંધ જે છે મહાપ્રભુજી શાસ્ત્ર એટલે ભગવદ્ ગીતા, વલ્લભ જે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે એ શાસ્ત્ર ભગવદ્ ગીતાને એકમ શાસ્ત્ર દેવકી પુત્ર. શાસ્ત્ર કયો કે દેવકીના પુત્ર જે કયો એ શાસ્ત્ર. એટલે એના ઉપરનો વિસ્તાર મહાપ્રભુજી ગીતા નથી લખ્યું, પણ એનો વિસ્તાર ભાષ્ય એ નિબંધમાં કર્યો છે.
એ નિબંધ પણ હવે તો દરેક ગ્રંથના ગુજરાતીમાં હિન્દીમાં અનુવાદ આપણને મળે છે. આપણે નિવૃત્તિનો સમય હોય, ભલે લોકો રિટાયર્ડ થયા હોય પણ ટાયર્ડ થયા ન હોય અને ટાયર્ડ થવાની ઈચ્છા બી ન હોય, એવા લોકોએ આ બધું વાંચવા જેવું છે, ખરેખર વાંચવા જેવું છે. અને એમાં તમને કોઈ પ્રશ્ન જિજ્ઞાસા હોય તો ખાલસ પ્રમાણે નિસંકોચ ભગવત વાર્તા કરવા, સત્સંગ કરવા આવો, એવું હું આમંત્રણ આપું છું આપને.